દર ગુરુવારે આપણે સૌ સાથે મળીને આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રાંગણમાં વિચારોનું વાવેતર કરીએ છીએ. માત્ર વાવેતર નથી કરતા, પરંતુ સારા સારા વિચારોને આપણા જીવનમાં વણી લઈ પ્રગતિની દિશા કઈ રીતે નક્કી થઈ શકે એના માટે પણ આપણે સૌ કટિબદ્ધ છીએ. આપણે આજે ખૂબ વિશેષ આનંદ છે કે આજે આપણી વચ્ચે ઘણા બધા મહાનુભાવો અને ગેસ્ટ સ્પીકરો ઉપસ્થિત થયા છે. આપણી વચ્ચે આજે ગોલ્ડી સોલાર પ્રાઇવેટ લિમિટેડના ઈશ્વરભાઈ ધોળકિયા છે. એમના સન ધ્રુવભાઈ આજે ઉપસ્થિત છે. એમનું આપણે સન્માન કરવું છે. ધ્રુવભાઈને વિનંતી કરીશ કે સ્ટેજના અગ્રિમ ભાગમાં પધારશો. એમના મમ્મી પપ્પા પણ સાથે છે. આજે ખૂબ આનંદનો દિવસ છે. સર્વેને સન્માન સ્વીકારવા માટે આગળ વધારવા વિનંતી. જોરદાર તાળીઓ સાથે આપણે આ સન્માનને વધારીએ. સોલાર ઇન્ડસ્ટ્રીમાં અગ્રગણ્ય કંપનીનું જેનું ભારતમાં નામ છે એવા ગોલ્ડી સોલારના સ્થાપક ઈશ્વરભાઈ ધોળકિયાના એલ્ડર સન ધ્રુવભાઈ આજે ઉપસ્થિત છે. વિશેષ ગૌરવ છે. એવા જ અન્ય મહાનુભાવ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી જયંતિભાઈ સાવલિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ આપણે સન્માન કરવું છે. હું જયંતિભાઈને વિનંતી કરીશ કે સ્ટેજના અગ્રિમ ભાગમાં પધારશો. સૌજીભાઈને વિનંતી કરીશ અને હરિભાઈ કથિરિયાને વિનંતી કરીશ કે સાહેબનું સન્માન કરવા માટે પધારશે. જયંતિભાઈ પણ એક ઉમદા અને યુવા વ્યક્તિત્વ છે. હર હંમેશા દોડતા હોય છે લોકોના હિત માટે. બીનાબેન નથી ને સાહેબ? બસ હવે કાર્યક્રમને આગળ ધપાવતા આપણે વિશેષ નોંધ એ પણ લઈએ છીએ કે આજે સરદાર પટેલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓ અને એમના સર રૂપેશભાઈ ધામેલિયાની આગેવાનીમાં આજે સરસ મજાનું આપણને સૌને વેલકમિંગ થયું છે. આ પ્રસંગે એમની પણ વિશેષ નોંધ લઈએ છીએ. બસ હવે વિચારોના વાવેતર કરવા માટે હું ધ્રુવ ઈશ્વરભાઈ ધોળકિયાને જ વિનંતી કરીશ. હા, એ પ્રથમ આપણે ગત ગુરુવારનો વિચાર રજૂ કરવા માટે હું આપણી ટીમમાંથી અંકિતભાઈને વિનંતી કરીશ. નમસ્કાર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ગત ગુરુવારનો વિચાર રજૂ કરવાનો હોય અને આજે આપણે 40માં વિચારનું વાવેતર કરવા સૌ ઉપસ્થિત થયા છીએ. 39માં વિચારના વાવેતર કરવા આદરણીય વડીલ મુરબ્બી અને આપણા સૌના દિલમાં જેવો છે એવા ગોવિંદ કાકા ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે યુએસથી પધારેલા આપણા દાતા ટ્રસ્ટી સતુરભાઈ સભાયા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને ગોવિંદ કાકાને જોઈએ ને એટલે આપણને નીતિ, પ્રમાણિકતા, નૈતિકતા આ બધું જ યાદ આવે. કાનજીભાઈએ ખૂબ સરસ વાત કરી હતી આગળના વિચારોમાં પણ કે વિચારને વ્યક્તિ સાથે જો જોડી દેવામાં આવે તો આપણને દરેક વિચાર એ વ્યક્તિની સાથે પણ યાદ રહી જાય. એટલે ઉમદા વ્યક્તિત્વ ગોવિંદ કાકા આપણી વચ્ચે ઉપસ્થિત હતા અને સરસ મજાનો વિચાર પણ આપ્યો કે જીવનમાં પૈસા કરતાં ચરિત્રનું મહત્વ વધુ છે. પૈસા, પદ, પ્રતિષ્ઠા માણસની પાસે હોય અને છતાં પણ એ માણસ ક્યારે વિવેક ચૂકે નહીં, ક્યારેય કોઈના પ્રત્યે આદર, માન અને સન્માન ચૂકે નહીં. એ જ વ્યક્તિનું સાચું જીવન ચરિત્ર કહેવાય છે. કારણ કે સ્ત્રી પુરુષના અનૈતિક સંબંધને તો ચારિત્ર સાથે જોડવામાં આવે છે, પણ એ ગૌણ બાબત છે. પણ વ્યક્તિનું વાણી, વર્તન અને વ્યવહાર કેવો છે એ જ વ્યક્તિનું સાચું જીવન છે. અને સાથે સાથે એટલું પણ કાકાએ ઉમેર્યું હતું કે વ્યક્તિ વિશે જ્યારે પૂછવામાં આવે અને ત્યારે એના વાણી, વર્તન અને વ્યવહારની જે વાત કરવામાં આવે એ વ્યક્તિનું સાચું જીવન ચરિત્ર છે. અને કોઈ વ્યક્તિને આપણે આદર આપી શકીએ, માન સન્માન આપી શકીએ, બસ એ વ્યક્તિને ચરિત્રવાન માણસ કહી શકાય. કોઈ ભેટીને મળી શકે એવા લાયક બનીએ તો પણ ઘણું છે. કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડી શકીએ તો પણ ઘણું છે. અરમાનો એવા નથી કે દુનિયા જીતી શકાય, પણ મારા વાલા આપણી સાથે જોડાયેલા વ્યક્તિઓને માન સન્માન આપી શકીએ ને તો પણ ઘણું છે. એટલે ગત ગુરુવારને વિચારને વાગોળતા જીવનમાં પૈસા કરતાં ચારિત્રનું મહત્વ વધુ છે. થેન્ક યુ સો મચ.
ખૂબ સરસ રીતે અંકિતભાઈએ ગત ગુરુવારનો વિચાર વાગોળ્યો. આપણા આજના ગેસ્ટ સ્પીકર છે એવા ધ્રુવ ઈશ્વરભાઈ ધોળકિયા, કે જેઓ ગોલ્ડી સોલારમાં હાલ મેનેજમેન્ટ ટીમમાં એઝ અ ટ્રેની કામ કરી રહ્યા છે. પરંતુ વિશેષ નોંધનીય બાબત એ છે કે ધોળકિયા પરિવારમાં એક મેથડ છે કે કોઈ નવા યુવાનો જ્યારે બિઝનેસમાં આવતા હોય ને તો ત્યારે એને એક લાઈફનો એક વનવાસ ભોગવવા માટે અથવા તો લાઈફની ટ્રેનિંગ ભોગવવા માટે એમને મોકલવામાં આવતા હોય છે. અને આજે વિશેષ આનંદ એ છે કે તેઓ ટ્રેનિંગ લઈને આજે અહીંયા આપણે થર્સડે થોટ્સમાં ઉપસ્થિત છે. તો હું ધ્રુવ ઈશ્વરભાઈ ધોળકિયાને જ વિનંતી કરીશ કે આપના અનુભવો અને વિચારો વાગોળશો. થેન્ક યુ ભાઈ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ કાનજી દાદા, તમે મને અહીંયા ઇન્વાઇટ કર્યો બોલવા માટે. એન્ડ બધાને હું તો પહેલી વાર આવી રીતના સ્પીચ આપવા આવ્યો છું, પહેલાં ક્યારે આપી નથી, એટલે ભૂલચૂક થાય તો માફ કરજો બોલવામાં. તો મેં મારી કોલેજ સુરતથી જ કરી, મેં BBA કર્યું ઓરો યુનિવર્સિટીમાં, અને સાથે સાથે મેં મારી બિઝનેસની પણ ટ્રેનિંગ લીધી. એટલે સવારે 8 થી 12 કોલેજ જતો અને 12 થી 6 ઓફિસ આવતો, એવી રીતના મારો શેડ્યુલ હતો. મારે બહાર ભણવા જવું નહોતું. મારે અહીંયાથી જ એટલા એક અનુભવી માણસો છે, દાદાજી છે, કાનજી દાદા છે, તો અહીંયાથી જ મારે એટલા બધા મોટિવેશનલ માણસો છે, તો મારે શું કામ બહાર જાઉં, એટલે હું અહીંયા જ રહ્યો. પછી અમારા ફેમિલીમાં એક રૂલ છે કે તમે બિઝનેસમાં આવો, તમને એક પોઝિશન મળે ને તો એની પહેલાં તમારે, ભાઈએ કીધું એમ, એક વનવાસમાં જવાનું હોય. આ એકચ્યુઅલી હતો 30 દિવસનો, પણ હવે 45 ડેઝનો કરી નાખ્યો, થોડુંક અઘરું કર્યું. એટલે હું વાત કરું તો ચાલુ થયું હતું, હું 12 સપ્ટેમ્બરે હું હતો દિલ્હીમાં, એક કામથી ગયો હતો, અને મને મારા મોટા પપ્પાના સનનો ધ્રુવલભાઈનો ફોન આવ્યો કે તું અહીંયા આવ, મારે તારી મિટિંગ કરવી છે એમ. હું શ્રાયણ શંકર અને ગોવિંદ દાદાજી તારી મિટિંગ કરશું. એટલે 16 તારીખે મારી મિટિંગ ગોઠવી. એટલે મેં કીધું કે હું એવું કંઈ સારું કામ કરીને નથી આવ્યો, નથી એવું મેં કંઈ કર્યું કે મારી મિટિંગ કરવી પડે, તો બોલાવ્યો શું કામ હશે, મને ટેન્શન થતું હતું. પછી મિટિંગમાં ગયો જેમ અંદર, એટલે મને સીધું જ કહેવામાં આવ્યું કે તારે આ મહિનાની ટ્રેનિંગ માટે જવાનું છે સાઉથમાં, અને તને 5000 રૂપિયામાં મોકલવાનો છે. એટલે એ સાંભળીને જ મારી ઘડીક મારા તો હોશ ઉડી ગયા. કેમ કે પહેલાં હતું એવું, મારી પહેલાં જે બધા ભાઈઓ ગયા તો એ બધાને 10,000 રૂપિયા આપ્યા, તને 1 મહિનો રહેવાનું હતું. મારું હજી અઘરું કર્યું, મને 45 ડેઝ આપ્યા અને 5,000 રૂપિયા ખાલી. એટલે હું તમને પહેલાં રૂલ્સ કહી દઉં કે નિયમો શું હતા. એટલે 45 ડેઝ માટે જવાનું, સ્માર્ટફોન મૂકીને જવાનો, નોકિયાનો 1500 રૂપિયાનો ડબલો આપી દે, એ લઈને જવાનો તમારે. અને એવરી વીક જોબ ચેન્જ કરવાની, એટલે માણસી તમે સેટ થઈ રહ્યા હોય ને ત્યાં જોબ ચેન્જ કરવાની. પછી ત્યાં તમારું કોઈ રેફરન્સ ન હોય. હું ધ્રુવ ધોળકિયાની ધ્રુવ પટેલ બનીને ગયો હતો, આધાર કાર્ડ આઈડેન્ટિટી આખી ચેન્જ. ત્યાં કોઈને કહેવાનું નહીં કે હું કોનો છોકરો છું, હું એમ કાંઈ જ નહીં કહેવાનું. પછી ઘરે તમે કોઈને વાત ન કરી શકો. એટલે હું ગયો ને એની પહેલાં અર્જુન દાદાજીને મળવા ગયો હતો કે દાદાજી હું જાઉં છું, ગોવિંદ દાદાજીએ કીધું છે આ એક્સપિરિયન્સ કરવા જવાનો. પણ એને એમ નહોતું કીધું કે આવાળો વનવાસમાં જાઉં છું. મેં એમ કીધું હતું કે 40 દિવસનો એક કોર્સ છે અમેરિકામાં. હવે ત્યાં નિયમ એવો છે, ફોન નથી વાપરવા દેતા, એટલે તમારે વાત નહીં કરી શકું કે આવો કેવો કોર્સ છે. મેં કીધું છે દાદાજી, હવે હું પતે ને એટલે તમને ફોન કરીશ, કે વાંધો નહીં. એટલે ઘરે કોઈને જ નહોતી ખબર, ખાલી ગોવિંદ દાદાજીને ખબર હતી, અંકલ ને ભાઈ અને મારા પપ્પાને, એટલા 4 જણને ખબર હતી. પછી નિયમ એ હતો કે તમારે લોકલ ટ્રેનમાં જવાનું. આજ લગીને હું લોકલ ટ્રેનમાં ક્યારેય બેઠો નહોતો, અને હજી લોકેશન કંઈ ન દે કે તમારે ક્યાં જવાનું છે. તમને એમ કહે કે તમે સ્ટેશન ઉપર તમે જાઓ ત્યારે તમને કહેવામાં આવશે, ત્યારે ખબર પડશે. એટલે પહેલાં તો બધી તૈયારી કરી લીધી, ઓલા 200-100 રૂપિયાના શર્ટ લારી ઉપર જઈને લઈ આવ્યા, અને થોડુંક આમ ઓલું નોર્મલ દેખાવું પડે, વાળ એટલા મિલિટરી કટ કરાવી નાખ્યા. પછી જવાનો વારો આવ્યો, એટલે બેકપેક કરીને સવારે 11 વાગ્યાની મારી ટ્રેન હતી. મને એટલું કીધું, નકર જો મને પહેલાં લોકેશન કીધું તો હું બધું રિસર્ચ કરી રાખું ને, ક્યાં જોબ કરીશ, હું કરીશ બધું. પછી ચાલુ થયો, મને એક ડબ્બો આપ્યો જેમાં મારો 1500 રૂપિયાનો ઓલો ફોન હતો ડબલો, અને એમાં ટિકિટ હતી. જોયું તો કોઝીકોડે, કેલિકટ, એટલે ટાયર 3 સિટી કહેવાય, કેરલામાં આવી, કેરલા સ્ટેટમાં કોઝીકોડે.
અને પછી 25 કલાકની જર્ની હતી મારી. હું પહોંચ્યો ત્યાં અને એમાં ઘણા માણસો ટ્રેનમાંય અલગ અલગ અનુભવ થયા બધા. હવે ટાઈમ ઓછો છે એટલે હું બધું તમને શેર નહીં કરું, પણ ફટાફટ ક્યાં ક્યાં મેં અનુભવ કર્યા, હું અનુભવ થયા હું કહી દઉં. થોડા દિવસમાં એક વિડીયો પણ બહાર પડવાનો છે, તો એમાં ડિટેલ્ડમાં બધું હશે, પણ હમણાં હું સમયને માન આપતા એટલે ત્યાં પહોંચ્યો. એટલે પહેલાં તો સૌથી પહેલાં એમ થયું કે શું કરું એમ હું, કેમ કે ના કોઈ ઓળખતું નથી, ના કોઈ મારું ઠેકાણું નથી. ત્યાં ઉતરીને પહેલાં મેં રહેવાનું ગોઈતું કે 100 થી 200 રૂપિયાનું રહેવાનું હોય ને તો ક્યાંક રહી લઉં. એટલે 3-4 કલાક ફર્યો પણ ક્યારું રહેવાનું મળે નહીં. પછી એક ડોમેટરી હતી, નામ હતું એસી ડોમેટરી. હવે એસીવાળું જોતું હોય ને તો 300 રૂપિયા દેવાના, નોન એસી 200. અમારા પાસે એટલા પૈસા હતા નહીં, 5000 રૂપિયા હતા, પણ એવું તો ખબર નથી કે ભાઈ કયો સેટ મને પગાર આપશે કયો નહીં આપે, અમુક બગાડી દે નીકળતો. એટલે રહેવાનું ગોઈતું ને પછી જોબ ગોતવા નીકળો. એટલે જોબ ગોતવા નીકળો ને તો મને 6 કલાકે જોબ મળી. મેં કે હમણાં લગીને હું આજે એમ કહું પાણી મને 3 જણ પાણી દેવા આવે, પણ એટલું કમ્ફર્ટ ઝોન હતું. હવે ત્યાં ક્યારેય મેં રિજેક્શન ફેસ નહોતું કર્યું. રિજેક્શન એટલે કોઈ અમારા મોઢા પર ના નહોતી પાડી. તો ત્યાં હું 100 દુકાનમાં ગયો છું અને મને ના પાડી છે કે નહીં જગ્યા નથી એમ. અને હમણાં ત્યાં ઓનમ હતી, એટલે ઓનમ કેવું હોય આપણે કેમ દિવાળી હોય એમ એ લોકોનો ઓનમ હોય. એટલે રેક્રુટમેન્ટ બધા થઈ ગયા હતા, એટલે કંઈ કામે લઈ નહીં. અને રિક્ષામાં જવાની હાલીને વધે જવાનું, પૈસા તો હતા જ નહીં મારીમાં એટલા. પછી પહેલી જોબ મને એક ડ્રાય ફ્રૂટની શોપમાં મળી, અલ એઝેપ કરીને ત્યાંની બ્રાન્ડ હતી. એમાં મને કામ મળ્યું અને મને કીધું 500 રૂપિયા પર ડે તને દેશું. મેં કીધું વાંધો નહીં. હવે ત્યાં મારું કામ શું હતું, મને કીધું નેક્સ્ટ ડે મોર્નિંગ તું 10 વાગે આવી જાય. એટલે હું ત્યાં પહોંચી ગયો ટાઈમે અને મારું 2 કલાક કામ જોઈને સેટને બહુ સારું લાગ્યું. એટલે મને સેટ કહે હવે હું તને મોલમાં શિફ્ટ કરું છું, તને ઇંગ્લિશને બધું સારું બોલતા આવડે છે એટલે. તો મને મોલમાં શિફ્ટ કર્યો. હવે મારો ત્યાં રોલ શું હતો, 2 કામ હતું, એક સેલ્સમેનનો અને એક ક્લીનરનો. એટલે મારે સૌથી પહેલાં જવાનું, કચરા પોતા કરવાના, પોતું મારવાનું, ઝાડું ને બધું કરવાનું, અને પછી હાથ મોઢું ધોઈને ગ્લવ્સ પહેરીને પાછું સેલ્સમેનનો રોલ પ્લે કરવાનો. પછી આ મારી જોબ પતી એટલે મેં એવી રીતના 1 વીક થઈ ગયો. એટલે મને ભાઈનો અને હા ડેઈલી રાતે અપડેટ કરી દેવાનો ભાઈને કે હું અહીંયા જોબ કરું છું અને હું સેફ છું. પછી એ જોબ છોડી અને એ તો ઓલા લોકો કે તું કેમ જોબ છોડશો એમ, તું જઈશ તો અમને નુકસાન જાય. મેં કીધું પણ હવે તમે કાંક તો બહાનું દેવું. એટલે મેં કીધું મને બીજે કંઈક સારી પગાર મળે છે એટલે હું છોડીને જાઉં છું. એટલે ગમે એમ કરીને ત્યાંથી છૂટો થયો. બીજી જોબ ગોઈતી. બીજી જોબ મને એક કેફેમાં મળી, એક વેઇટર તરીકે મેં કામ કર્યું. એમાં બી મને પર ડે 500 રૂપિયા હતા, એટલે મહિનાના 15,000 કીધા હતા. એ સેટે એમ કીધું હતું હું તને રોજ પૈસા ન આપી શકું. હવે હું એને એમ કહું 1 વીક માટે જ રહેવાનું છું તો મને કામે જ ન રાખે. એટલે એમ જ કહેવાનું કે હું તો અહીંયા સેટ થવા આવ્યો છું. તો બધાને એમ થતું હતું ગુજરાતથી અહીંયા શું કામ આવ્યો એમ. મેં કીધું હવે મારા ઘરે પરિસ્થિતિ ખરાબ હતી અને મને સાઉથ ઇન્ડિયા બહુ વધારે ગમે એમ, અહીંયા માણસો બહુ સારા. એટલે ઓલાને એકવાર આમ સ્માઇલ થાય ને એ બહાર મને કામે રાખી લે એમ, એટલે સારું કહેવાય જાય એમ. પછી ત્યાં કામ કર્યું. એટલે ત્યાં કચરા પોતા કરવાના અને ત્યાં બધું ખાવાનું સર્વ કરવાનું. ભગવાનને તો ત્યાં રોજ માફી માંગતો, પણ ત્યાં નોનવેજ એ ફૂડ સર્વ કરવું પડતું, કેમ કે અહીંયાની જેવું થતું નહીં. બધું કરવું પડે ત્યાં, તો જે કે બધું કરવું પડે, કોકનું હેઠું ઉપાડવું પડે, ખાવાનું બધું સાફ કરવું પડે. પછી એ જોબ પડી. પછી એ જોબ છોડીને ત્યારે એમ એ સેટ થોડાક વધારે ડેન્જર હતા. મેં કીધું આને હું કહીશ આ મને કે પગાર નહીં આપે. તમે રોવાનું ચાલુ કર્યું અને ઘરવાળાને યાદ કરો, બા દાદા મમ્મી પપ્પા બધાને, તો રહું આવે લાવવું હોય ને ત્યારે આવી જાય એમ, એવું હતું. એટલે એ ચાલુ કર્યું. તો જોરથી રોવા માંડ્યો. મેં કીધું સર મારી મમ્મીની ઇમરજન્સી આવી ગઈ છે, એને આઈસીયુમાં શિફ્ટ કર્યા છે, મારે તાત્કાલિક જવું પડે સર, તમે મને મારો પગાર કરી દો, મારે જવું જ પડે એમ છે. એટલે એણે મને પછી પૈસા આપીને જવા દીધો. એટલે એની પોતાની બહુ મોટી સ્ટોરી છે, અગેન વિડીયોમાં આવશે. મને અસિસ્ટન્ટ મેનેજર બનાવી દીધો હતો અને 4 જ દિવસમાં અસિસ્ટન્ટ મેનેજર મને બનાવ્યો હતો એ લોકોએ. પછી એ જોબ પતી. એટલે પછી છે ને પ્રોબ્લેમ એ થતો હતો કે 50-60 દુકાનમાં હું જાતો પણ કામે ન રાખતા. શું કામ, તો બહુ વધારે ધોળો હતો ને એટલે હવે ત્યાં બધા વધારે કાળા અને ત્યાં પ્રોબ્લેમ થાય. આને એમ લાગે કે આ ક્યાંકથી ભાગીને આવ્યો છે, નોર્થ સાઈડ ક્યાંકથી આવ્યો છે અને અહીંયા કામ કરવા આવ્યો છે એમ, એટલે બધાને બીક લાગે. મેં કીધું કાંક તો કરવું જોઈએ, આ સારું મજા નથી આવતી. તો ગોવિંદાજી એવું કીધું હતું મને કે છે ને 5મા કે 6ઠા વીકમાં ધંધો કરવાનો. આ 6 વીકના વનવાસમાં તમારે એકવાર ધંધો કરવાનો, 1 વીક. એટલે મેં કીધું હું ધંધો વહેલો કરી લઉં. એટલે પછી મેં છે ને એવું કર્યું કે 3જા વીકમાં મેં ફૂટપાથ ઉપર બેન લીંબુ શરબત વેચ્યું છે.
ત્યાં ગરમી બહુ પડે એટલે માણસોને તરસ બહુ લાગે, ઠંડી પીણી બહુ પીવે. એટલે મેં કીધું છે ને લીંબુ શરબત વેચ્યું. એટલે રૂમમાં, અને એવું નહીં ગમે એ પાણીથી, ફિલ્ટર, હું જ્યાં રહેતો ત્યાં ફિલ્ટરનું પાણી મળતું, એટલે એ લઈને રૂમમાં જ લીંબુ શરબત બનાવતો. અને આવડતું નહીં, પણ હું અહીંયા ઘરે જ્યારે કંઈ બી રમીને આવીએ ને જીમ બીમથી, મહારાજને કહેતો, એટલે આમ કિચનમાં ઊભા ઊભા મહારાજ બનાવતા, એટલે જોયું હોય કાંઈ બહુ આઈડિયા હતો નહીં એમ, પણ બની ગયું ને સારું બન્યું. એટલે પછી નીકળતો, બનાવીને દોડીને માર્કેટમાં જતો, 2 કિલોમીટર નોન સ્ટોપ દોડતો, પાછો આવતો, કેમ કે પછી ઓલો બરફ હોય ઓગળી જાય ને, બરફ લેવા જવો પડતો. પછી આવીને ફૂટપાથ ઉપર અને 20 રૂપિયાનો ગ્લાસ વેચતો. પછી 1 વીક કર્યો અને એટલો કાળો થઈ ગયો ને, તમે લોકો અહીંયા બેઠા હોય તો કોઈ ઓળખી ન શકો, એટલો કાળો થઈ ગયો. હું કાચમાં છું તો હું મારી જાતને ઓળખી શકતો નહોતો. ચામડી બળી ગઈ હતી, કેમ કે 45 ડિગ્રી 50 ડિગ્રી હતી, 50 ડિગ્રી હતી ત્યાં, એટલું ગરમ એમ. પછી એ પૈતું ને પછી એક મેં આઈસ્ક્રીમની દુકાનમાં જોબ કરી. આપણે ખબર ઓલું ખટખટ ખટખટ કરેલું મેટલની પ્લેટ ઉપર આઈસ્ક્રીમ બનાવે, ત્યાં મોલમાં કામ કરતો. હવે સૌથી ખતરનાક માહોલ આવ્યો, જે મોડ આવ્યો મારા લાઈફમાં. વિચાર્યું નહોતું, કમ્ફર્ટ ઝોનમાં આવી ગયો તો, રહેવાનું સારું મળી ગયું હતું, બધું રેડી હતું. ત્યાં નિપા વાયરસ આવ્યો, તમે કદાચ સાંભળ્યું હોય નિપા વાયરસ. આપણે કેમ કોરોના છે, એ તો બેટમાંથી આવ્યો, હું ચામાચીડિયા, હા ચામાચીડિયામાંથી આવેલો. એટલે નિપા વાયરસ કેવો કે કોરોનાને તો તમે ટ્રીટ કરી શકો, દવા લઈ શકો, નિપા વાયરસ થાય ને તો તમે ઓલમોસ્ટ ભગવાન પાસે જ જાઓ એમ, એવી સિચ્યુએશન. અને કેરલાની હિસ્ટ્રી એવી કે કોરોના સૌથી પહેલાં ત્યાં જ આવ્યો હતો. નિપા વાયરસ 13 વર્ષથી ત્યાં જ આવે છે અને હમણાં ત્યાં જ આવ્યો પહેલાં. એટલે મેં ભાઈને કીધું કે ભાઈ આવું છે, કેમ કે ત્યાં બધા મોલમાં કામ કરતો ને, પોલીસને બધા આવી ગયા. એટલે કે બધા ધ્યાન રાખજો, તો દૂર રહેજો. એટલે મેં કીધું આ અનુભવ તો ઠીક છે, 40 દિનો છે, કે મારે મારી લાઈફ હું કામ રિસ્કમાં નાખવી. મેં ભાઈને ફોન કર્યો, મેં કીધું આવું સિચ્યુએશન છે, શું કરું? તો કે હું ડૉક્ટરને પૂછીને કહું. તો વાંધો નહીં. તો રાતે 10:30 વાગે હું મોલમાં કામ કરતો હતો, બધું પતાવતો હતો, સાફ સફાઈ કરીને રૂમમાં જવાનું હતું. ત્યાં ફોન આવે છે મને દાદાજીનો એનો કે હવે તું નીકળ. મેં કીધું ક્યાં નીકળું હમણાં? એ કે બેંગ્લોર. રાતે 10:30 વાગે મને કહે છે આ લોકો કે તું બેંગ્લોર જા. એટલે મેં કીધું હારું નવું ટેન્શન ઊભું થાય. એટલે રાતોરાત બેકપેક કરી અને ફાસ્ટ નીકળવાનું હતું. એટલે લોકલ ટ્રેનમાં જ મોકલે, પણ કેમ મેડિકલ ઇમરજન્સી હતી, કાંઈ રિસ્ક નહોતો લેવો, એટલે મને ફ્લાઇટમાં મોકલો. ત્યારે ફ્લાઇટમાં ગયો ને ત્યારે એમ લાગતું હતું મારો હળો પહેલી વાર બેઠો છું, મજા આવે આમ પ્લેનમાં જાતા ને પ્લેન જોતા વાવ લાગતું હતું. બહુ દિવસ પછી રિક્ષામાં બેવાની પૈસા હતા ને પ્લેનમાં બેહાડી દીધો, મજા આવી ગઈ. પછી બેંગ્લોર પહોંચ્યો. હું એક રીતના ખુશ હતો કે ભાઈ મને કેમ બધી જોબ ઓપોર્ચ્યુનિટી વધારે મળશે, પણ એવું નહોતું. મોટા શહેરની મોટી પ્રોબ્લેમ, જોબ ગોતતા બહુ ત્યાં છે ને, આધાર કાર્ડ ને પાન કાર્ડ બહુ માંગતા, કેમ કે ત્યાં મોટા શહેર હોય એટલે બધું સિક્યોરિટી થોડીક ટાઈટ હોય, કામ કંઈ મળે નહીં. અને ત્યાં હું નીકળો ને ત્યારે મારી પાસે 5,000 રૂપિયા હતા. હવે એમ તો 6,000 હતા, પણ 1,000 રૂપિયા મારા જે સેટ, જે હું જ્યાં રહેતો ને 1,000 રૂપિયા ડિપોઝિટ હતા, 5,000 મારી પાસે હતા. હવે 1,000 રૂપિયા મારું જ્યાં રહેતો ને ત્યાંથી એરપોર્ટ કલાક હતો, એટલે 1,000 રૂપિયા ટેક્સીમાં વહી ગયા. ત્યાં ઉતરો અને પછી જ્યાં બેંગ્લોર સેન્ટરમાં જાઉં તો ત્યાં 500 રૂપિયા વહી ગયા. હવે મારી પાસે વધ્યા હતા કાંક 3,500 જેટલા વધ્યા હતા. હવે ત્યાં જ્યારે બેંગ્લોર રહેવાનું ગોતવા ગયો ને તો 12 કલાક ફેરો કે રહેવાનું ન મળે, કે ને મોટા શહેરની મોટી પ્રોબ્લેમ, એટલે પોપ્યુલેશન વધારે તો રહેવાનું મળે નહીં. પછી ત્યાં એક જગ્યાએ રહેવાનું મળ્યું હતું, સેટ કે હું 5,000 લઉં. મેં કીધું સાહેબ મારીમાં એટલા પૈસા નથી, હું રોવા માંડ્યો. મેં કીધું સર હું તમને 2,000 આપું, પછી હું જેમ પગાર આવતો જાય હું તમને પૈસા દેતો જઈશ. એટલે કે નહીં 3,000 તો લવ જ તે. એટલે 3,000 એ લઈ ગયા, વધ્યા ખાલી 500 રૂપિયા. બેંગ્લોર જેવા શહેરમાં 500 રૂપિયા તમારી પાસે હોય, તમારી શું મેન્ટલ સિચ્યુએશન થાય? તો એકદમ રોવા જ માંડ્યો. એ રાતે એ દિવસે સૌથી આમ મોરલી ડાઉન થયો ને એ દિવસે હું થયો હતો. આખો દી જોબ ન મળી. અને આપણા ગુજરાતીઓ પાસે ગયો, મહારાષ્ટ્રન પાસે ગયો, કોઈ કામ જ ન રાખે મને ત્યાં. પછી ફાઇનલી મને એક આપણા ગુજરાતી શેઠ હતા મોલમાં, એક બેકરીમાં મને કામ મળી ગયું. અને ત્યાં મારે નવો જ કેફે હતો, એટલે ત્યાં મારા 12 ટેબલ સંભાળવાના હતા. એ પૈતું. અને પછી મારી છેલ્લી જોબ હતી એ હતી એક લંડન કેસલ કરીને કપડાની દુકાન, જ્યાં હું દિવસના 3,000 શર્ટ ફોલ્ડ કરતો. 3,000 શર્ટ. મેં મારા ઘરે એક શર્ટ ફોલ્ડ નહોતો કર્યો, ને હું 3,000 શર્ટ ફોલ્ડ કરતો હતો. અને રાતે હાથ કાપી જતા. અને એટલે એટલું બધું અઘરું હતું ને ફાઇનલી મારા ભાઈ મને લેવા આવ્યા તો હું એટલો ખુશ થઈ ગયો. હું કસ્ટમર આવ્યા તો હું બિલ કરાવવા જતો તો કપડાં મૂકીને ચોંટી ગયો હતો, એને બધું પડતું મૂકીને ચોંટી ગયો. હવે ત્યાં મારું ખાવાનું શું હતું, આ અનુભવ બધા કહી દીધા, હવે ટાઈમ નથી એટલે ડિટેલમાં વિડીયો આવશે એમાં જોઈ લેજો. પણ મારું ખાવાનું શું હતું રોજનું, પૈસા હતા નહીં, એટલે 10 રૂપિયાનો એક ઢોસો મળે, એટલે 30 રૂપિયાના ઢોસા ખાતો, 3 ઢોસા ખાતો, 5 રૂપિયાની ચટણી, 5 રૂપિયાની સંભાર. આ મારો લંચ હતો.
અને બ્રેકફાસ્ટમાં ગુડ ડે કે પાર્લેજીનું 10 રૂપિયાનું પેકેટ લઈને ફૂટપાથ ઉપર બેહીને ખાઈ લેતો. એટલું મારું હતું જમવાનું. હવે શોર્ટમાં મારી લર્નિંગ્સ કહી દઉં તો મારું ખાલી એટલી બધાને રિક્વેસ્ટ છે કે કોઈ પછી પોતપોતાની શક્તિ પ્રમાણે પણ કોઈ એના એમ્પ્લોયની સેલરીને 15,000થી હેઠે નહીં રાખતા. હું પર ડે 500 રૂપિયા કમાતો એટલે મહિનાના 15,000 થયા. તો હું એકલો હતો ને મને રહેવામાં એટલી પ્રોબ્લેમ થતી. તો મેં વિચાર કરો કોઈ બી સામાન્ય માણસ હોય, એની વાઈફ હોય, 2 છોકરા હોય, સ્કૂલ જતા હોય, કેવી રીતના એનું ઘર ચલાવશે? એટલે પ્લીઝ તમે મારી એક રિક્વેસ્ટ છે કે 15,000 કરતાં વધારે પગાર રાખો. બીજી વસ્તુ, મેં ત્યાં જોયું કે માણસો કેવી રીતના હાર્ડવર્ક કરે, બિચારા કેવી રીતના ઘર ચલાવે, ફાઇનાન્શિયલ ઇસ્યુ હોય. હવે મને રિયલી રૂપિયાની કદર થઈ કે નહીં ભાઈ આપણે જીવી છીએ તો ક્યાં છે અને આ લોકો બિચારાને કેટલો પેન હોય છે. પછી મને શીખ એ મળી કે મારો જે કોન્ફિડન્સ લેવલ હતો ને એ 40-50% વધારે પડતો બૂસ્ટ થઈ ગયો. શું કામ કે હવે ભગવાન ન કરે પણ મારી ફેમિલીમાં જો ભગવાન ન કરે પણ કાંઈ બી બેડ સિચ્યુએશન આવે ને તો મારામાં તો એટલો કોન્ફિડન્સ છે કે હું મારી ફેમિલીને પૂરી રીતના સપોર્ટ કરી શકીશ. હવે આ એક્સપિરિયન્સમાંથી મને એટલી બધી શીખ મળી. પછી એક્સપિરિયન્સનું જ નામ છે ગોવિંદ દાદાજી આપ્યું છે રૂપિયાની કદર. કદાચ હું એવું માનું છું અને હોઈ શકે કે આ 21 વર્ષનો થયો કદાચ એની પહેલાં મને રૂપિયાની કદર ન હોઈ શકે, એવું બને, કદાચ નહીં હોય, કદાચ કમ્ફર્ટ ઝોનમાં હોઈશ થોડોક વધારે. પણ આજે હું પ્રાઉડલી કહી શકું છું કે આજે મને રૂપિયાની કદર છે. થેન્ક યુ. અનુભવ, લાયકાત અને કેળવણી જીવનમાં ઘણું બધું શીખવાડી જતું હોય છે. એના પ્રત્યક્ષ દર્શન આપણે ધ્રુવભાઈમાંથી કર્યા. આપણી વચ્ચે આ ગુરુવાર કેટલો ઉમદા બની ગયો છે. થર્સડે થોટ્સ સાથે લોકોની કેટલી શુભ ભાવનાઓ જોડાઈ ગઈ છે એનો આજે ઉત્તમ ઉદાહરણ અહીંયા છે કે નોબલ પેથોલોજી લેબોરેટરીના ઓનર્સ એવા ડૉક્ટર બીનાબેન પ્રતિકભાઈ સાવજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમણે એક એવો શુભ સંકલ્પ લીધો કે તેમની જે લેબોરેટરી છે ને એમાં દર ગુરુવારે ડાયાબિટીસના રિપોર્ટ્સ ફ્રી ઓફ કોસ્ટ કરી આપવામાં આવશે. કેટલો ન્યારો વિચાર છે. બીનાબેનનું આપણે સન્માન કરવું છે. હું બીનાબેનને સ્ટેજના અગ્રિમ ભાગમાં પધારવા વિનંતી કરીશ. મુકેશભાઈ અને એમના ધર્મપત્નીને વિનંતી કરીશ કે તેઓ ડૉક્ટર બીનાબેનનું સન્માન કરીશું. ડૉક્ટર બીનાબેન એ આપણા અગાઉના ગેસ્ટ સ્પીકર એવા ડૉક્ટર પ્રતિકભાઈ સાવજના ધર્મપત્ની છે અને ખૂબ ઉમદા વ્યક્તિત્વ છે. જોરદાર તાળીઓથી ફરીથી આપણે આ સન્માનને વધાવીએ. આજના આપણા અન્ય ગેસ્ટ સ્પીકર એવા જયંતિભાઈ સાવલિયા કે જેઓ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ છે. એમને જ હવે વિનંતી કરીએ કે આપ સાહેબ આવો. ગુડ મોર્નિંગ. પહેલી વાર મને કોઈ ટોપિક આપીને સ્પીચ માટે કાનજીભાઈ રેડી કર્યો એ બદલ હું કાનજીભાઈનો અને મહેમાનોનો આભાર માનું છું. ખાસ તો વિચારોનું વાવેતર, આ વિચાર જ આવ્યો છે કે થર્સડે થોટ કરવો એ ખૂબ સારી વાત છે. અમે કાનજીભાઈ અને વિજયભાઈએ ઘણા લાસ્ટ થોટમાં કીધેલું કે અમે એક બુક વાંચતા અને ગુરુવારે અમે ભેગા મિત્રો મળીને એક બુક વાંચતા અને એની ઉપરથી મેજિક બુકની વાત થયેલી હશે અને એ વાંચીને અમને ઘણું બધું પામ્યા છે. એના બાબતે વિચારો છે ને, વિચારો એક માણસની અંદર 20,000થી 60,000 વિચારો હરરોજ આવે. હવે વિચારોની અંદર 80% નેગેટિવ હોય છે ને 20% પોઝિટિવ હોય છે. નકારાત્મક વિચારો હોય એ ખરાબ નથી હોતા, એ નેચરલ હોય છે, આપણને આવવા એ નેચરલ છે. એમાંથી આપણે જે પ્રોબ્લેમો છે એને સોલ્વ કરવા માટે નેગેટિવ વિચારો આપણને મદદરૂપ થતા હોય છે. વિચારો, જે ખરાબ વિચારો અને સારા વિચારો બે જો બેલેન્સ કરી લે તો એ સફળ પુરુષ ગણાય. તો આ એક વિચારોની વાત છે. ખાસ કરીને હું એક છે ને મારા ફાધર ગામડે ખેતી કરે છે, આજ બી ખેતી કરે છે અને એ જ પરિસ્થિતિમાં ખેતી કરે જે લોકો કરે. એમાં કોઈ એવું નથી કે મારા પિતાજી પાસે કોઈ 4 વ્હીલ નથી કે એ કોઈ દી યુઝ નથી કરતા અને નોર્મલ ખેતી આજની તારીખમાં એ કરે છે. સુવિધા બધી હોવા છતાં પણ એનું જીવન એવી રીતે જીવે છે. અને હું લગભગ પહેલાં ધોરણથી મને મારા પિતાએ અહીંયા ભણવા સુરત મોકલી દીધો અંકલ સાથે. હું અહીંયા ભણીને બિઝનેસમાં આવ્યો. ધોરણ 12 પછી મારી બી સ્ટોરી એવી હતી કે 12 પછી કે આપણે ભણવું નથી, આપણે કારખાનું છે તો એમાં આપણે શીખવા માંડો. તો છતાં બી મેં પ્રયાસ કર્યો કે ભાઈ આપણે ભણવું, સાઈડમાં ભણવું. તો ત્યારે 12 પછી હું કોલેજ કરવા જતો તો
10-11 વાગ્યા સુધી કોલેજ કરવાની અને ક્યારેક કોલેજ જવાનું. અને આપણી પાસે કારખાનું છે તો ત્યાં આપણે ત્યારે નવું સરીને આવેલું અને મને કોમ્પ્યુટરમાં બહુ ઇન્ટરેસ્ટ હતો એટલે હું એ શીખવા મને ઉત્સાહ હતો કે ભાઈ હું આ કોમ્પ્યુટરમાં કંઈ શીખું એટલે પ્લાનિંગ શીખતો. 3 વર્ષ સુધી મેં એ જોબ કરી અંકલ સાથે, ફેક્ટરી હતી તો એમાં 2003 સુધી મેં આ કર્યું. પછી મને એમ થયું કે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ બહુ સુરતમાં કોઈ હતું જ નહીં. ત્યારે મને એમ થયું કે હવે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં શીખવા જાઉં. ત્યારે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ સુરતમાં હતી અને ત્યારે મને એમ થયું કે હું શીખવા જાઉં. ત્યારે મેં ડાયમંડમાંથી છોડીને જ્વેલરીમાં શીખવા ગયો. તો ત્યારે મને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની એવી પરિસ્થિતિ કે આપણે એડમિશન લેવું હોય ને તો તમારે વર્ષ દિવસની વેઇટ કરવી પડે પૈસા ભર્યા પછી, કારણ કે તમારું ઇન્ટરવ્યૂ લઈને ત્યારે આપતા હતા. અને એ મેં વર્ષ દિવસ મારે કરવું શું તો ત્યારે મેં એક બિઝનેસ ચાલુ કર્યો કોમ્પ્યુટરનો. ત્યારે મને કોમ્પ્યુટર ઓલું શરીરમાંથી શીખો ને એટલે મેં કોમ્પ્યુટર ક્લાસ, મને નોલેજ નહોતું પણ કોમ્પ્યુટર ક્લાસ ચાલુ કરી દીધા મેં. તો લોકોને બેઝિક એક્સેલ ને એવું બધું એકાઉન્ટિંગ ને એવું બધું જે બેઝિક કોમ્પ્યુટર ત્યારે નવો બિઝનેસ હતો, લોકો પાસે કોઈને આવડતું નહોતું એટલે અમે શીખવાડતા. ધીરે ધીરે એ શીખી અને પાર્ટ ટાઈમ પછી 6 મહિના પછી મને જ્યારે આઈડીઆઈમાં જ્યારે મારો કોર્સ ચાલુ થયો તો સવારમાં 8 વાગ્યાથી 12-1 વાગ્યા સુધી કોર્સ કરવાનો અને 1 વાગ્યા પછી મારે કોમ્પ્યુટર ક્લાસ ચલાવવાનો. આવી રીતે મેં બિઝનેસ ચાલુ કર્યો. 2005માં જ્યારે મારો કોર્સ પૂરો થયો એટલે મેં પહેલાં સીધો જ બિઝનેસમાં ચાલુ કર્યો, કારણ કે કોમ્પ્યુટર ક્લાસનો બિઝનેસ કર્યો એટલે મને સીધું એમ થયું. તો 4 મિત્રો ભેગા થઈ અને મેં એક આ જ્વેલરીનો બિઝનેસ ચાલુ કર્યો 2005માં. શરૂઆતમાં અમે કારીગરો પાસે બનાવી અને અલગ અલગ સિટીઝમાં અમે વેચતા. હા, અને મારી કોઈ અમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ માર્કેટમાં કોઈ એને ઓળખતું નહીં કે એવી કોઈ ઓળખાણ નથી કે આપણે કંઈ આગળ થઈ શકે. ત્યારથી એક સંસ્થાઓ અને એક મિત્રો, 2 વસ્તુ જો આપણે સારા જીવનમાં રાખીએ તો આપણે ઘણા બધા આગળ જઈ શકતા હોય છે. મેં શરૂઆતમાં 2006માં એક JCI જેવી સંસ્થામાં થયું. એમાંથી મારા સારા વિચાર અત્યાર સુધીમાં મેં મારા મિત્રો બી મારી પાસે ઘણા નથી, પણ જ્યારે મને મળવાનું ચાલુ થયું, મારે ખાસ કરીને વિજયભાઈ છે, વિજયભાઈ મને 2005માં મળ્યા, કમલેશભાઈ ગજેરા મને 2005માં મળ્યા. આ 2 મિત્રો એવા છે કે જીવનની અંદર અમારે કોઈ દિવસ ધંધાનો કે પૈસાનો વ્યવહાર નથી કે એવું કંઈક મારે એની જરૂરિયાત પડે. મિત્ર એવા રાખવા પડે કે જે આપણને કોઈ પણ રીતે આપણને સલાહ સૂચન કે ગમે એ પ્રોબ્લેમ આપણે એને શેર કરી શકીએ. તો એ પરિસ્થિતિમાં આ બંને મિત્રો એવા છે કે એક ધંધાર્થી મિત્ર, એટલે તમે જે ધંધો કરો છો એમાં એક એવા સારા મિત્ર બનાવવા જોઈએ જે ધંધામાં આપણને હેલ્પ કરતા હોય છે. પુસ્તક અમે એક વિજયભાઈની ઓફિસે જ અમે દાખલા તરીકે આ બધા મિત્રો ભેગા થયા ને ત્યારે એક વખત એવું નક્કી કર્યું કે આપણે કોઈ પણ એક ભેગા થઈએ અને પુસ્તક વાંચીએ. બીજી એક મેઇન વાત એ હતી કે અમને ઘણા બધા એવા કામ હોય આખા વર્ષના, કે આખા વર્ષની અંદર જે કામ અમુક આપણે આળસમાં રહી જતા હોય, એટલે આપણે એવું નક્કી કર્યું કે આપણે સવારમાં એક પુસ્તક વાંચવું અને એની ઉપર જે તમારા કાર્ય હોય, કોઈ ગુડ મોર્નિંગ બી નહીં કહેવાનું, બેસવાનું અને એક બુક વાંચવાની, 2 પાના વાંચી અને તમારા સવારના રોજના કામ લખવાના કે ભાઈ 5 કામ આપણા બાકી છે અને આ 5 કામ કરવાના છે, ટુ ડુ લિસ્ટ. આ એક થોટ કરો અને 11 વાગે એક જણો ખાલી ફોલોઅપ લે, તમારું ઓલું જે લખ્યું હતું એ થઈ ગયું છે એમ. એટલે ઘણી વખત કેવું છે લખી લઈએ પણ પાછળથી એનું ફોલોઅપ ન હોય તો ન થાય. એટલે અમે આ શરૂઆત કરી. એમાં અમારા ઘણા બધા એવા કામ હતા જે 6 મહિના પેન્ડિંગ પડ્યા હોય, એ તમારા એક દિવસમાં થાય ત્યારે આપણને ખુશી થાય કે ઓહો આ તો બહુ ઇઝી છે. હમણાં જ અમારા કમલેશભાઈ એક મિત્રએ નવો થોટ ચાલુ કર્યો કે આપણે વેલ્થ ક્રિએશન, આપણા જીવનની અંદર વેલ્થ ક્રિએશનનું એક ગ્રુપ બનાવ્યું અને એક મિટિંગ કરવાની અને તમે વેલ્થની અંદર જે બેઝિકથી માંડીને અત્યાર સુધી તમારી વેલ્થ કેટલી છે અને કેવી રીતે, તો એની ઉપર અમે વર્ક કરીએ. તો એમાં કેવું છે કે તમારી હમણાં જ પાછા અમે મળ્યા ને તો અમારી ઘણા 1-1.5 વર્ષની મારી પોલિસી લેબ્સ હતી. તો એક દિવસ ઓફિસે આવ્યાના વેલ્થનું સમજાવ્યું, મેં લગભગ 6 થી 7 દિવસમાં એ પોલિસી ઓકે થઈ ગઈ. આમાં મને ખબર દિલીપભાઈ વરસાણી છે, એમને બી મેં એપ્રોચ કર્યો હતો કે મારી એક પોલિસી લેબ્સ થઈ ગઈ છે ને આ રીતે કરવાનું છે, અને એ પોલિસી મારા અઠવાડિયુંની અંદર થઈ. એટલે ઘણી વસ્તુ કેવું છે, કોઈ મિત્રો જ્યારે સાથે મળે અને કોઈ એક વિચાર ઉપર આપણે વર્ક કરીએ ત્યારે થાય. મેં ઘણા લો ઓફ એટ્રેક્શનની મને એક ટૉપિક આપ્યો હતો. મને છે ને 2006માં જ્યારે મોદી સાહેબ અહીંયા વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારે એની ઇમ્પ્રેશન મને બહુ ગમતી, એની સ્પીચ બહુ ગમતી. તો મને એવું થતું કે મારે એમાં છે ને એક વખત એમને મળવું છે.
તો આ એક વિચાર થઈ ગયો. તો પછી એની પાછળ કોઈ નહીં, તો મેં એવું ચેમ્બર ઓફ કોમર્સ આમ સ્પાર્કલ એક્ઝિબિશન હતું અને મને એવું થતું કે આને મળવું હોય ને તો આ સંસ્થામાં જવું જોઈએ. એટલે હું એ સંસ્થામાં ગયો અને એ સંસ્થામાં ગયો. મને લાસ્ટ ટાઈમ મોદી સાહેબ ને મળવાનો મોકો મળ્યો. એટલે આ એવું નથી, આપણને એક થોટ હતો અને વિચાર કરેલો તો મળી. મેં ઘણા એવા વિચાર, તમારે બી ઘણા બધા અનુભવ થયા હશે કે તમે વિચાર કર્યો હશે ને તમને મળશે. મારા ઇન્ડસ્ટ્રીઝમાં, મેં અત્યારે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં હું એક નાનામાં નાનો મેન્યુફેક્ચર છું. મારે લગભગ 50 વર્કર જ છે. પણ આજે લોકોએ મારી સુરતની અંદર 3,000 જ્વેલરીના માણસોને કામ કરતા હોય ફેક્ટરીઓ છે. પણ સુરતની અંદર મને પ્રમુખ બનાવ્યો એ લોકોએ. એટલે આપણે કંઈક ઇન્ડસ્ટ્રીઝ માટે કંઈ પણ કરવું હોય, લોકોને સારી ભાવનાથી તમે અગર તમારા વિચારો સારા હોય તો લોકો તમને આગળ કરે છે. અને અત્યારે અમે જે અમારી ઇન્ડસ્ટ્રીઝની અંદર અમે અત્યારે દરેક મિત્રો જેટલા બી અમારી ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ કોમ્પિટિટર નથી. સુરતનું જ્વેલરી એસોસિએશનનું તમે ગ્રુપ કોઈનું સાંભળશો તો કોઈ કોમ્પિટિશન નથી, બધા એક મિત્રની જેમ કામ કરે છે. અમે સુરતની અંદર અત્યારે એક્ઝિબિશન જે કર્યું વર્લ્ડ ક્લાસનું, અત્યારે સુરતની હિસ્ટ્રીમાં સૌથી મોટું એક્ઝિબિશન હમણાં 16, 17, 18 ડિસેમ્બરમાં અમે પૂરું કર્યું. અને એક સુરત પેવેલિયનના નામથી મિયામીમાં બી અમે એક કરી શકીએ. આ એક આપણે જેટલા બી ધંધાર્થી મિત્રો ભેગા થાય અને જો કોમ્પિટિશન નહીં પણ પ્રોબ્લેમો સોલ્વ કરવા માટે જ્યારે બધા ભેગા થઈને કામ કરે ત્યારે થાય છે. વડાપ્રધાને હમણાં જ કીધું કે આખા વર્લ્ડનું જ્વેલરીનું માર્કેટ 3% જ છે, ખાલી આપણે ઇન્ડિયા કરે છે. ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે. અમારું એસોસિએશન ઘણી બધી વસ્તુમાં કામ કરે. વિચારજો, હમણાં અમે એવો વિચાર કર્યો છે કે આપણી ઇન્ડસ્ટ્રીઝની અંદર મહિલાઓને 50% ઉપર આપણી ઇન્ડસ્ટ્રીઝમાં કામમાં લાવીએ. જે આપણી મહિલાઓ છે એમની માટે અમે અભિલાષા પ્રોગ્રામ બી કર્યો. તો આ રીતે એક સારા વિચારો, સારા મિત્રોમાં મેં કીધું એમ ધંધા સાથે કનેક્ટેડ હોય એ, અને એક આપણને વગર સ્વાર્થનો મિત્ર હોય એવા જો આપણે આપણા જીવનમાં કેળવીએ તો આપણે ખૂબ પ્રગતિ કરીએ. થેન્ક યુ. આ વૈચારિક યાત્રામાં આજના 40મા ગુરુવારમાં વિચારોનું વાવેતર કરવા માટે હું શ્રી કાનજીભાઈ ભાલાળાને વિનંતી કરીશ. નમસ્કાર. ગયા ગુરુવારે ગોવિંદભાઈએ જે વાત કરી એમાંથી એક વિચાર આપણે ઊંઘ ન આવવા દે એવો હતો. એમણે એમ કીધેલું કે યોગ્ય લાયકાત હોય ને તો બધું જ મળે, આ કુદરતનો નિયમ છે. તો લાયકાત કઈ લાયકાત? આ લાયકાત કેમ ઘડાય? આ લાયકાત કઈ? આપણે બધું જોઈએ જ છે. આ લાયકાત શું? અને એટલે જ તમને જે નિમંત્રણ આપવામાં આવ્યું એનું એક વાક્ય હતું કે અનુભવ અને વિચાર એ લાયકાત ઘડે છે. અને એટલે જ વિચારોનું વાવેતર આપણે થર્સડે થોટ્સમાં કરીએ છીએ. આજે આ 40મો થર્સડે થોટમાં આપણે બધા ઉપસ્થિત છીએ. ધોળકિયા પરિવારમાં છોકરો ગ્રેજ્યુએટ થાય ને એટલે એની એક્ઝામ લે છે. થોડાક રૂપિયા, એક નાનકડું શહેર, એમાં એણે જીવવાનું, અથડાવાનું, કંઈક અનુભવ લેવાનો. અને એ અનુભવ લઈને આવે એ જીવન વ્યવહારની એક પરીક્ષા છે. એ પરીક્ષામાં ગ્રેડ A1 પાસ થઈને આવેલો ધ્રુવ ઈશ્વર ધોળકિયા આજે આપણો મહેમાન છે. ધ્રુવનું સન્માન કર્યું. એની બાજુમાં એના દાદા છે અરજણભાઈ ધોળકિયા, એના દાદી છે શારદાબેન ધોળકિયા. ધ્રુવનું એકનું સન્માન કર્યું, દાદા દાદી ન કર્યું, કારણ કે આપણે ધ્રુવને આજે જે શીખીને આવ્યો છે એનો અમારે એનું મહત્ત્વ વધુ આપવું હતું. શારદાબેન ધોળકિયા આપણા હોસ્ટેલના 21 લાખના દાતા ટ્રસ્ટી પણ છે. હમણાં જયંતિભાઈએ મિત્રોની વિચારોની વાત કરી. 10-11 વર્ષ પહેલાં 3 મિત્રો ભેગા થયા અને ધ સિક્રેટ રહસ્ય બુક વાંચીને કૃતજ્ઞતા એ કેવડી મોટી તાકાત છે એનો અનુભવ હોય તો આ 3 મિત્રો વિજયભાઈ, કમલેશભાઈ ને એમાં ત્રીજો 3 ઇડિયટ્સનો ત્રીજો વ્યક્તિ એટલે જયંતિભાઈ સાવલિયા
શૂન્યમાંથી આજે સુરતના જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ તરીકે સુરતના ઇન્ડસ્ટ્રીઝમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગને જો એક નવી ઓળખ કોઈ આપી હોય તો એ જયંતિ સાવલિયાએ આપી છે. એટલો એ વ્યવહાર કુશળ વ્યક્તિ છે, અને જોરદાર તાળીથી આપણે વધાવીએ. ધંધા વ્યવસાયમાં જ્યારે થોડીક સદ્ભાવના ભળે ને તો જીવવાની મજા આવે. અને એટલે જ થર્સડે થોટ તમને ખાલી કહી દઉં, જ્યારે સાવજ અહીંયા આવ્યા, ડૉક્ટર પ્રતિકભાઈ સાવજને એ વાત કરતા હતા ત્યારે બેન મોઢા પડ્યા અને ટ્રાફિકનો પ્રશ્ન હતો. સાવજ સાહેબ સ્ટેજ ઉપર હતા અને એને ગાડીમાં બેસીને અડધો કલાક પસાર કરેલી એ વખતે. એ બીનાબેન આજે સુરત શહેરની ખૂબ શ્રેષ્ઠ લેબોરેટરી ચલાવે છે. એ દર ગુરુવારે કોઈ પણ ડાયાબિટીસનો ભૂખ્યા પેટે જેમાં પછીનો રિપોર્ટ એ વિનામૂલ્યે કરી આપશે. આ ગુરુવારના વિચારોનો આ બહુ મોટું પરિણામ છે. અમૂલભાઈ, એણે આ થર્સડે થોટની વાત છોડીએ, એણે જે તો સિક્રેટ તમામ પ્રકારના ઓથરના પુસ્તકો એણે વાંચ્યા છે, અને એણે એવો લક્ષ્યાંક કર્યો છે કે અમારે હેલ્થ અવેરનેસમાં છે સુરતના 1 લાખ લોકો સુધી અવેરનેસ પહોંચાડવી છે. એ બીનાબેન આજે આપણા વિશેષ મહેમાન છે. આજના પ્રસંગે ધ્રુવ અને જયંતિભાઈ ખૂબ સરસ વાતો કરી છે, પણ આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, આપના હૃદયમાં રહેલા રામને હું પહેલાં વંદન કરું છું અને પછી આપણે આગળ વાત કરીશું. ગોવિંદભાઈની લાયકાતની વાત આવી એટલે મને એક વિચાર એક યાદ આવે છે. વડોદરા મહારાજ શ્રી ગાયકવાડ, સિયાજીરાવ ગાયકવાડ, એ રાજ્યના ફેમિલીમાંથી નથી. જ્યારે મહારાજા અવસાન પામ્યા અગાઉના, પછી એ ફેમિલીમાં નહોતા એવા એક દીકરાને, એક છોકરાને દત્તક લેવામાં આવે છે. રાણીએ દત્તક લે છે, અને એ દીકરો નાનો હતો ત્યારે એને સ્કૂલમાં કોલેજમાં નથી મોકલતા, ઘેરે ભણાવે છે અને રાજ કેમ ચલાવવું એના પાઠ શીખવાડે છે. સારા માણસ કેમ બનવું એ ઘેરે શીખવાડે છે. અને એ વ્યક્તિત્વ જે બન્યું ને એ મહારાજા સિયાજીરાવ ગાયકવાડ, આ વ્યવહાર કુશળતા એને શીખવાડેલી, આ એની લાયકાત એને બનાવેલી. પણ આપણે દૂર ક્યાં જવાનું છે? થોડા સમય પહેલાં સતીશગઢમાં એક ટનલમાં 41 લોકો ફસાણા હતા અને 17 દિવસ સુધી મહેનત કરેલી, પણ એ માણસો નીકળી નહોતા શકતા. દુનિયાની અદ્યતન ટેકનોલોજી તૂટી ગઈ અને શ્રેષ્ઠ એન્જિનિયરોએ હાથ હેઠળ મૂકી દીધા. ત્યારે મેઘાલયમાંથી રેડ માઇનર્સ, જે ખાણિયા હોય ને, રેડ માઇનર્સ, એ લાવ્યા અને એ ખાણિયા એની કોઠાસૂઝ, ત્યાં છે ને ઉંદર જેમ ભોણ બનાવે એમ એ ખાણિયાને ખોદતા આવડે ને કોલસા કાઢે. એ મેઘાલયમાં 2014માં તો સુપ્રીમ કોર્ટે એના પર પ્રતિબંધ મૂક્યો છે, પણ તોય એ રેડ માઇનર્સને બોલાવ્યા. એ કોઠાસૂઝવાળા લોકોએ 17 કલાક સુધી એ ખોદીને એ નાનકડી ટનલ બનાવીને એ 41 વ્યક્તિને 17 થી 20 દિવસે બહાર કાઢ્યા. એ વ્યવહાર કુશળતા એ શ્રેષ્ઠ પરિણામ આપે છે. મશીનરી થાકી જાય. એટલે મારે આજે ધ્રુવ ભાઈ, જયંતિભાઈ, એ બધાને ધ્યાનમાં રાખીને નવો વિચાર એ આપવો છે કે વ્યવહાર કુશળતા, યાદ રાખજો, પ્રેક્ટિકલ નોલેજ, કોઠાસૂઝ અને પ્રેક્ટિકલ સ્કિલ કહેવાય. વ્યવહાર કુશળતા એ જીવનની શ્રેષ્ઠ લાયકાત છે, એટલું યાદ રાખજો. જીવનમાં જો કૌશલ્ય હોય વ્યવહાર કુશળતાનું તો એ શ્રેષ્ઠ લાયકાત છે, અને એ લાયકાત હોય તો બધું મળે છે. હમણાં ગત થર્સડે થોટમાં સરસ અંકિતભાઈએ જે વાતો કરી,
પૈસા કરતાં પણ ચારિત્ર વધુ મહત્વનું છે. જીવન ચરિત્ર, જીવન વ્યવહાર. ધોળકિયા પરિવારમાં પૈસા હતા ને તોય ધ્રુવને જે મોકલવો પડ્યો ને એ પૈસા કરતાં જીવન ચરિત્ર ખૂબ મહત્વનું છે. એ વ્યવહાર કુશળતા શીખવાડે છે. આટલું આપણે યાદ રાખવાનું છે. જયંતિભાઈએ પણ શૂન્યમાંથી સર્જન કર્યું ને, એ એક બુક, એક વિચાર. એટલે આજે મેં થર્સડે થોટમાં તમને જે આમંત્રણ મોકલ્યું એમાં બે શબ્દો બહુ મહત્વના મૂક્યા હતા કે અનુભવ અને વિચાર એ લાયકાત ઘડે છે. એ આપણા મહેમાન બન્યા છે આજે. અનુભવ અને વિચાર એ તમારી લાયકાત ઘડે છે. મને ઘણી વખત એવું થાય કે ક્લાર્ક બનવું હોય ને સરકારી તોય એની લાયકાત કે 12મું કોલેજ કરવી પડે. એક કોન્સ્ટેબલ બનવું હોય તો એની લાયકાત, શૈક્ષણિક લાયકાત અને શારીરિક લાયકાત. એક ડૉક્ટર બનવું હોય ને તો પણ એક શૈક્ષણિક લાયકાત ને એક પ્રેક્ટિસ જે કરી હોય, ઇન્ટર્નશીપ, એ પ્રેક્ટિકલ લાયકાત, પ્રેક્ટિસની લાયકાત હોય તો બનાય છે. પણ એક માણસ બનવું હોય તો, એક સારો દીકરો કે સારી દીકરી બનવું હોય તો એની લાયકાત શું? અરે સારા મમ્મી પપ્પા બનવું હોય તો એની લાયકાત શું? સારા પતિ પત્ની બનવું હોય એની ડિગ્રી કાંઈ મળે છે? કોઈ જગ્યાએ શિક્ષણ નથી. આ સારા માણસ બનવા માટે માત્ર ને માત્ર વ્યવહારિક જે પ્રેક્ટિસ તમને થાય છે ને એ જ તમારી લાયકાત ઘડે છે. અને એટલે એના માટે એમ કહી શકાય કે પ્રત્યક્ષ અનુભવ એ તમારી વ્યવહારિક કૌશલ્યને સર્જે છે કે એના સર્જક છે. તમારે પ્રત્યક્ષ અનુભવ કરવો જ પડે. અને આપણે જે ઘડાયા છીએ આજે તમામ લોકો, દરેકની પાસે લાયકાત છે, પણ જેટલી લાયકાત હોય ને એટલું મળે છે. આપણી લાયકાત જે હોય સમજી લેજો. એ લાયકાતને અપ કરવાની છે. અને લાયકાત અપ કરવા માટે સારા અનુભવને વિચાર મળે છે. અને ખરેખર તો પ્રત્યક્ષ અનુભવ છે એ જ કૌશલ્ય, વ્યવહારિક કૌશલ્યના સર્જક છે. આ યાદ રાખવાનું છે. આપણે ઘણી વખત એવું થાય કે કલેક્ટર બનવું હોય કે પોલીસ કમિશનર બનવું હોય, કાંઈ પણ બનવું હોય, તમારી શૈક્ષણિક લાયકાત હોય, તમારી કોમ્પિટિટિવ એક્ઝામનું મેરિટ હોય, તો ઇન્ટરવ્યૂ લેવું પડે છે કે નથી લેવું પડતું? તો ઇન્ટરવ્યૂ શું કરવા લેવામાં આવે છે એવું ક્યારેક કોઈ આપણે વિચારીએ છીએ ખરા? મેં મારી જિંદગીનું ઇન્ટરવ્યૂ 1981માં પહેલું કનુભાઈ માવાણીએ મારું લીધેલું અપના બજારમાં 150 રૂપિયા નોકરીએ લાગેલો. ત્યારે મને એવું થયેલું કે આપણું કોઈ ઇન્ટરવ્યૂ લે, પણ આપણે કોઈકનું ઇન્ટરવ્યૂ લેતા હોઈએ તો કેવું સારું. એટલે મેં અત્યાર સુધીમાં પછી હજારો લોકોને ઇન્ટરવ્યૂ લીધા છે. મારે ઇન્ટરવ્યૂ લેવું એટલે શું? ઇન્ટરવ્યૂ લેવામાં બીજું કાંઈ નથી. એ વ્યક્તિના વિચારો કેવા છે, એ વ્યક્તિનું વિઝન કેવું છે, એ વ્યક્તિનો એટીટ્યૂડ કેવો છે. થોડીક વાત કરીએ ને તો વ્યક્તિ ઓળખાઈ જાય. આ જે ઓળખવાનું છે ને એમાં વ્યવહારિક કુશળતા કેટલી છે એ માપવામાં આવે છે. આ વ્યવહારિક કુશળતા એ લાયકાત છે માણસ બનવાની. આ તમને હું જુદું એટલે પાડું છું. ડિગ્રી મળે એ એક લાયકાત છે. તમે બીજી પરીક્ષાઓ આપીને મેરિટમાં હોય બીજી લાયકાત છે. દોડીને હાઇટની, છાતીની જે લાયકાત હોય એ ફિઝિકલ લાયકાત છે. પણ ખરી લાયકાત જે ઇન્ટરવ્યૂમાં, જીપીએસસીની યુપીએસસીની પરીક્ષામાં તો 350 માર્ક્સ ઇન્ટરવ્યૂના હોય છે. એ વ્યક્તિને માપે છે. હમણાં એક પેપરમાં હતું, મામલતદારની ઇન્ટરવ્યૂમાં જીપીએસસીમાં પ્રશ્ન પૂછ્યો કે તમારા તાલુકામાં કોઈ ગામડામાં દીપડો આવી જાય તમે શું કરો? મામલતદારને એની પ્રેક્ટિકલ છે, વ્યવહારિક નોલેજ છે આનું શું કરવું એમ. અને આ વ્યવહારિક નોલેજ, કોઠાસૂઝવાળું નોલેજનો શ્રેષ્ઠ તમારે સમજવું હોય તો બે ભાઈઓ બહુ મોટી કંપની ચલાવતા હોય અને બેય જુદા થાય તો બેયનો ગ્રોથ એક હરખો થાય છે? જેનામાં વ્યવહારિક કુશળતા વધુ એ વધુ ગ્રોથ કરે, જેની વ્યવહારિક કુશળતા એ ઓછો ગ્રોથ કરે. અરે બે ભાગીદારો હોય ને મસ્તીની પેઢી ચલાવતા હોય ને બે ભાગીદારો જુદા થાય અને બે એક સરખા પાછા ધંધા કરે તો બેયને એક સરખા થાય? ન થાય.
એટલે વ્યવહાર કુશળતા છે ને પ્રેક્ટિકલ સ્કિલ છે એ વ્યવહાર કુશળતા તમારા ધંધા વ્યવસાયને સફળતા અપાવે છે. વ્યવહાર કુશળતા જ ગમે એટલું હોય, જેટલી વ્યવહાર કુશળતા વધુ, અને આ વ્યવહાર કુશળતા અનુભવ અને વિચારમાંથી આવે છે, એટલે થર્સડે થોટમાં આપણને આવવાનું મન થાય છે. પણ હવે છેલ્લી વાત, બધું હોય, પૈસા હોય અને વ્યવહાર કુશળતા હોય ને તો પ્રગતિ કરી હોય, સમૃદ્ધિ આવી હોય, સારો પરિવાર હોય, તોય જીવનમાં એક વસ્તુ ઘટે છે, એ આજે તમારે બરાબર લઈને જવાનું છે. બધું હોય પણ સુખનો અનુભવ કરવો છે, સુખી જીવન અનુભવ, તો તમારા ધંધા વ્યવસાય વેપારમાં સદભાવના, શુભ ભાવના જોઈએ. હું ઘણી વખત એવું કીધું છે ને તમને એક થોટ્સમાં, કે વ્યક્તિમાંથી માણસ બનવું હોય ને તો વ્યક્તિમાં સદભાવના ભળે ને ત્યારે માણસ બને છે, એનામાં બીજા પ્રત્યે સારું કરવાની ભાવના હોવી જોઈએ. અને આ સફળતા મળ્યા પછી તમે થોડુંક એમાં શુભ ભાવના ભેળવો ને તો સુખનો આનંદ થાય, સુખી જીવનનો અહેસાસ થાય. આજે ત્રીજો દાખલો પણ એ છે. પોતે કોર્પોરેટ લેવલની મોટી લેબોરેટરીમાં એણે એટલો બધો અનુભવ લીધો. આજે સુરત શહેરમાં એની જે નોબલ પેથોલોજી લેબોરેટરી છે એ કોર્પોરેટ લેવલના સોફ્ટવેરથી ચાલે છે. એને એવો વિચાર આવ્યો કે આ કરતાં કરતાં મારે હેલ્થ માટે 1 લાખ લોકો સુધી પહોંચવું છે. હું દર ગુરુવારે વિનામૂલ્યે ડાયાબિટીસના રિપોર્ટ કાઢી આપીએ, અને શુભ ભાવના કહેવાય. અને સફળતામાં શુભ ભાવના ભલે ને ત્યારે સુખનો આનંદ થાય છે. એ પૈસા ન કમાય પણ એ આનંદ ત્યારે થાય છે. હું 2-3 વ્યક્તિને ઓળખું છું. નવસારીના અશોક શોફ, એ આંખના ડૉક્ટર છે. આજે પણ દર ગુરુવારે સવારથી સાંજ સુધી એ આંખની તમામ ઓપરેશન સહિત તમામ સારવાર વિના મૂલ્યે કરે છે. એણે નક્કી કર્યું કે ગુરુવારે મારે 1 રૂપિયો અહીંથી લઈ નહીં જવાનો. બહુ ગરીબ એને કહે તું ગુરુવારે આવજે, તને વિના મૂલ્યે કરી આપીશ. મેં એને પૂછેલું કે સાહેબ વિના મૂલ્યે તમારું આર્થિક નુકસાન ન થાય? એ કે હું પહેલાં અઠવાડિયાની કુલ પ્રેક્ટિસ કરતો ને, પછી 1 દિવસ વિના મૂલ્યે કરી અને બાકીના દિવસે તો કુલ અઠવાડિયા કરતાંય મારી 1.5 પ્રેક્ટિસ થઈ ગઈ છે. આ જીવનનો આનંદ છે. અહીં અમુલકભાઈ સવાણી આપણા બ્રાન્ડ એમ્બેસેડર મેં એમને નથી બનાવ્યા. એ કોઈનું ઓપરેશન કરે અને પેલો દર્દી ફી આપે, એ ફી આપે ને એમાં પોતામાંથી એમ કે લે આ 500 રૂપિયા શહીદ જવાનોના પરિવાર માટે બોક્સમાં નાખી દે. સાહેબ દર ઓપરેશનમાં એ પૈસા નાખે છે. સાહેબ આ સદભાવના તમને જીવનનું સુખ ત્યારે મળે છે. આપણા બીજા એક ડૉક્ટર છે અશ્વિન ગાબાણી, દેવજીભાઈ ભટવદરવાળા ઓફ થઈ ગયા પછી એના પપ્પાના માનમાં દર અઠવાડિયે 1 દિવસ વિનામૂલ્યે પ્રેક્ટિસ કરે છે. કોઈ પાસેથી ફી નથી લેતા. આમ સફળતા મળ્યા પછી જો શુભ ભાવના હોય તો સુખી જીવનનો અનુભવ થાય છે. આપણે સુખી જીવન તરફ જઈ રહ્યા છીએ. ખૂબ સરસ. આજનો થોટ્સ ફરી યાદ રાખવાનો છે કે જીવનમાં વ્યવહારિક કૌશલ્ય, પ્રેક્ટિકલ સ્કિલ, વ્યવહારિક કૌશલ્ય એ સૌથી ઉત્તમ શ્રેષ્ઠ લાયકાત છે. અને લાયકાત કેળવીએ તો જીવનમાં બધું આપણને પ્રાપ્ત થાય. અને આજે વિચાર અહીંયા પૂરો કરીએ છીએ. થર્સડે એક્શન મને આ કમલેશે શીખવાડ્યું છે ને. આપણે 2024 1 ગુરુવાર પછી આપણે થર્સડે એક્શન, દરેક થર્સડેમાં એ એક્શનની વાત કરશું. પણ અત્યારે એમનેમ જે કાયમ માટે આપણા જીવનમાં વહેલું ઉઠવું, યોગ કરવા, વાંચન કરવું, એ દરરોજ બધાએ કરવાનું છે. યાદ રાખજો. મેં હમણાં અગાઉના ગુરુવારે એવું કીધેલું કે આપણો શ્વાસોશ્વાસ લઈએ છીએ એનો અહેસાસ કરવાનો, જો વિચારોને કંટ્રોલમાં રાખવા હોય તો. અને ગયા ગુરુવારે એમ કીધું કે તમે મનની સાથે વાતો કરો. કોઈ વાત હોય તો બરાબર નથી, એ મનમાં કાઢતા શીખો. આ મનની સાથે વાત કરવાથી તમને ખૂબ મજા આવશે. અને આજે તો એટલું જ કહેવાનું છે કે થર્સડે થોટના 40 ગુરુવાર થયા, એમાં તમારા શું પરિવર્તન આવ્યું એનો અહેસાસ પણ કરવાનો છે. યસ, ઘણી વખત તમને થાય, મને થાય છે, આપણે 2 વ્યક્તિ કોઈ મુદ્દા હોય, કોઈ વિચારમાં ક્રોસ થાય ને એટલે આપણે તરત અટકી જઈએ, વિવાદ નથી કરવાનો. તો થર્સડે થોટની ઇફેક્ટ છે.
આપણા મનમાં કોઈના પ્રત્યે નેગેટિવ વિચાર આવ્યો હોય નહીં, નેગેટિવ વિચાર નથી આપવાનો. એ થર્સ્ટની થોટની અસર છે. આપણી ઘરે કોઈ કુરિયર વાળો દેવ આવ્યો ને આપણે દિલથી થેન્ક યુ બોલાઈ જાય છે ને, એ થર્સ્ડે થોટની અસર છે. આ અસર થઈ હોય એનો અહેસાસ કરો તો આપણે ઝડપથી આ વિચારોના વાવેતરમાં શ્રેષ્ઠ પરિણામ લાવી શકશું. અને આપણો હેલ્થ, વેલ્થ ને હેપીનેસ સાથે આપણે આપણા સુરતની, આપણા સમાજનો, સુરતનો સ્વભાવ બદલવાનો છે એની પૂરી ખાતરી છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.